સાહેબ આર.કે. પટેલ મને એક મેસેજ મોકલ્યો હતો કે ગળપણમાં ગરડાઓને બે તકલીફ મોટામાં મોટી થાય છે. એક પડી જવાની અને બીજું પાણી પીતી વખતે ગળામાં પાણી ભરી જવાનું અને એના લીધે શ્વાસ ના લઈ શકાય ને બધી બહુ મોટી તકલીફ થાય, પાણી કોઈ દિવસ ના ઉતરે. એમને સજેશન કરી દીધું આપણને કે આ રીતના તમે ગ્લાસ લઈને બધા દાદા દાદીને આપો કે જેથી કરીને એ લોકોને પાણી પીએ ત્યારે ગળામાં ભરી દેવાની તકલીફ ના થાય. ગ્લાસથી પીવો તો તકલીફ પડી શકે, આ સ્ટ્રો સાથે પીશો તો નહીં પડે. તો મને એમનું સજેશન સારું લાગ્યું એટલે મેં કીધું હતું 4 દિવસ પહેલાં ખબર છે ને, એક છોકરીએ તમારા માટે ગિફ્ટ લેવાનું કીધું હતું. તમારી આ ગિફ્ટ હું લઈ આવ્યો અને બધાને હેતલબેન, એ છોકરીનું નામ હેતલબેન શાહ મણિનગરના છે. એમને કીધું કે મારા એક ગિફ્ટ આપજો બધાને. એટલે આ ગિફ્ટ હું એમના તરફથી તમને બધાને આપી રહ્યો છું. અને કાલથી જમતી વખતે તમારે જાતે લઈને જ આવવાનું. એમાં જ પાણી મળશે, બીજા કોઈ ગ્લાસમાં પાણી નહીં મળે. અને રૂમમાં પણ બને તેટલું આનાથી પાણી પીજો, બરાબર? કોના તરફથી? હેતલબેન તરફ. હેતલબેન મણિનગર. હેતલબેન શાહ. હેતલબેન શાહ. પ્લસ ટીવી ન્યૂઝ को दिया वकील पीવાનું બધું જોડે આ સ્ટ્રો સાફ કરવા માટે એક બ્રશ બી આપેલો હતો. આ સ્ટ્રોની અંદર નાખીને તમે અંદર ક્ષારદાર જમ્યો તો સાફ આ સૌથી મોટા ઉત્સાહ જે ઉષાવા દરરોજ મોનિટરિંગ કરશે કે કોને સ્ટ્રોથી પાણી પીધું છે ને કોને નથી પીધું. જે નહીં પીવે, બરાબર, કારણ કે જો જે વસ્તુ આપનારે એવું વિચાર્યું છે કે ભાઈ આ વસ્તુ કામમાં આવે તો ખરેખર એનો સદુપયોગ થવો જોઈએ. પછી એવું ના હોય કે એનું ઢાંકણું અને એની સ્ટ્રો બીજી જગ્યાએ ક્યાંક ઠેકાણે થઈ જાય. હું જવાબ માંગી દીધો દર અઠવાડિયે હું આવું છું, ટેબલ ઉપર જોઈશ પણ પાછા નથી. વૃદ્ધાશ્રમ બહુ બધા જોયા છે પણ આશ્રમ નહીં જોયો હોય જેમાં તમારી એક એક વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. એમને ખાલી ડૉક્ટરે સજેશન કર્યું એટલામાં એમને ચિંતા કરી તમારા બધા માટે પાછી વસ્તુ લઈ જાય. તો તમારે બી એવી ચિંતા કરવાની પાછી કે મારી આ વસ્તુનો ઉપયોગ થવો જોઈએ. પછી એવું મૂકી ના દેતા કે મારી દીકરી આવે ને ખો કરી આપું કે ભાણિયાને આપી દઉં. ના, એટલે આ તમારો ઉપયોગ કરવાનો છે. તૂટી જાય તો બીજો લઈ લેજો. નહીં, હવે પાણીનો જગ કમ્પલસરી તમારા ટેબલ ઉપર નહીં હોય, તમારે એમ જ પાણી પીવાનું. અને ઉષાબેન ટ્રેનિંગ આલશે અને કેવી રીતે પીવો એ પાણી. પછી આ પીઠી નાખવાની. જાદુ કરી રૂમાલ રાખીને બોટલ કરી નાખે, રૂમાલને બોટલ કરી નાખી. હા, રૂમાલને બોટલ કરી નાખી. ચોક્કસ ખાય ને ક્લિયર સૂપ નહીં પીવાનું, ફિક્સ સૂપ પીવાનું, ધીમે ધીમે પીવાનું. મારે તો પાણી પીવડાવવાનું છે. વિડીયો ઉતાર દો. ચાલુ જ છે. જાદુગરજી આવો દાદા, હજુ જો તમારે આ બોટલનો રૂમાલ કરવો તો કરી આવું.
એમને બેમાંથી એક જ થાય ને. એમને બોટલમાં ઉતારવા હોય તો ઉતરી જાય શીશામાં ઉતારવો એવી વાત કરો. આપી દો આ તમારો સાથીદારે લીધો છે એમ ત્યાં જઈને જે બાકી છે હા એટલે બે ત્રણ જણા જે છે હા એ તો એમાં પણ